મિત્રો સ્વાગત છે ફરી એકવાર આપણે યુટ્યુબ ચેનલ નકુમરીશની અંદર। આજના વિડીયોની અંદર વાત કરીએ સરસ મજાની વિદ્યાર્થીઓ માટે યોજના એટલે ડિજિટલ ગુજરાત સ્કોલરશિપ યોજના। આ યોજના અંતર્ગત છે જમવા અને સાધન સહાય છે સરકાર તરફથી પૂરી પાડવામાં આવે છે। મિત્રો વાત કરીએ આ સ્કોલરશિપના ફોર્મ છે તમામ વિદ્યાર્થીઓ ભરી શકે છે। મિત્રો આ સ્કોલરશિપ છે ટકાવારી પ્રમાણે હોતી નથી, કોઈ પણ લિમિટ હોતી નથી એની અંદર। અમુક છે MYSY હોય છે, CMSS હોય છે, એમાં ટકાવારીની લિમિટ હોય છે। તારીખ 6/7/2026 ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા છે અને 30/9/2026 સુધી ફોર્મ છે તમે ઓનલાઈન ભરી શકો છો ડિજિટલ ગુજરાતી વેબસાઇટ ઉપર। હવે વાત કરીએ મિત્રો BCK 79 બરાબર, જેમાં મેડિકલ એન્જિનિયરિંગની અંદર વિદ્યાર્થી હોય તો એને ભોજન બિલ સહાય મળવા પાત્ર થશે। પછી મેડિકલ કહેવાય ને કે DNTના વિદ્યાર્થી હોય, એન્જિનિયરિંગના વિદ્યાર્થી હોય, BE કરતા હોય બરાબર, આવા વિદ્યાર્થીઓને છે શૈક્ષણિક રીતે પછાત વર્ગના હોય, વિચરતી વિમુક્તિ જાતિના હોય તો એને મેડિકલ એન્જિનિયરિંગની અંદર છે વાર્ષિક 15,000 રૂપિયા સહાય છે અને આવક મર્યાદા 6 લાખ કરતાં ઓછી હોવી જરૂરી છે। 15,000 રૂપિયા છે ભોજન બિલ સહાય મળવા પાત્ર થશે। છે રહેવા જમવા માટે છે તાલુકાની અંદર બહાર અભ્યાસ કરતા હોય તો બરાબર, અને સરકારી કે અનુદાનિત છાત્રાલયમાં પ્રવેશ ન મળવેલ હોય બરાબર, તો એવા લોકોને છે વિદ્યાર્થીઓને દર મહિને 1,500 રૂપિયા એટલે કે વાર્ષિક 15,000 રૂપિયાની સહાય છે તમને મળવા પાત્ર થશે। મિત્રો હવે વાત કરીએ સાથે સાથે છે મિત્રો મેડિકલ અને ડેન્ટલની અંદર જે વિદ્યાર્થી હોય બરાબર એને સાધન સહાય ખરીદવા માટે 15,000 રૂપિયા મળે છે। BEની અંદર ટેકનોલોજી છે, ફાર્મસી છે, આર્કિટેક્ચરમાં 10,000 રૂપિયા સહાય, ને ડિપ્લોમા જે લોકો કરતા હોય તો એને 5,000 રૂપિયા સહાય મળે સાધન સહાય। પ્રથમ એક જ વર્ષની અંદર છે મળવાપાત્ર થશે। સ્નાતકના અભ્યાસક્રમ નિયત સમયગાળા સુધી આ સહાય છે મળવાપાત્ર થતી હોય છે। મિત્રો આવક મર્યાદા 6 લાખ કરતાં ઓછી હોવી જરૂરી છે। સાધન ખરીદી અને એનું બિલ રજૂ કરવાનું થતું હોય છે। મિત્રો આ બે યોજનાની આપણે વાત કરી બરાબર, તમામ યોજના માટે આવક મર્યાદા 6 લાખ કરતાં ઓછી હોવી જરૂરી છે। SCBCના વિદ્યાર્થી અને વિચરતી વિમુક્તિ જાતિના વિદ્યાર્થીઓને આ લાભ છે મળવાપાત્ર થશે। વધારે માહિતી માટે તમે ડિજિટલ ગુજરાતનો સંપર્ક કરી શકો છો। આ ફોર્મ છે હાલની અંદર શરૂ છે, હેલ્પલાઇન નંબર પણ આપેલા છે, તો આ વિડીયોને લાઇક કરી તમારા મિત્રો સુધી શેર કરશો।